Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમારી સાથે રહો, તમારી સંભાળ લો અને તમારી કાળજી લો. અંતના દિવસોમાં અંત સુધી ટકી રહીએ નહીં. હાલેલુયા. અંતના દિવસોમાં અંત સુધી ટકી રહે અને વિશ્વાસથી પ્રભુની પાછળ ચાલવાનું ચાલુ રાખીએ. પ્રેઝ ધ લોર્ડ. અંત સુધી, ચાહે આપણા જીવનના અંત સુધી અથવા એવા સમયમાં છે તો પૃથ્વીના અંત સુધી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અંત સુધી ટકી રહીએ, વિશ્વાસુ રહીએ. વચન પણ આપણને શીખવાડે છે, જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે. જે અંત સુધી વિશ્વાસુ રહેશે તે તેનો બદલો પામશે. અંત સુધી વિશ્વાસુ રહેવાનું છે, છેલ્લી મિનિટે બદલાઈ જવાનું નથી. હાલેલુયા. ઘણી વાત છે વાલા મિત્રો, પણ આ સનાતન સત્ય છે. બે ભાઈઓ ફ્રાન્સના લશ્કરમાં સાથે હતા અને આ સમય લડાઈનો હતો. યુદ્ધ ચાલી રહ્યું હતું. યુદ્ધના મેદાનમાં બંને ભાઈઓને ગોળી વાગી અને તે ત્યાં યુદ્ધના મેદાનમાં બે ભાઈઓમાંથી એકને ગોળી વાગી અને તે ત્યાં ઢળી પડ્યો. હા, બે ભાઈઓ સાથે લડી રહ્યા હતા. એમના એક ભાઈને ગોળી વાગી અને તે ઢળી પડ્યો. બીજો ભાઈ નજીકમાં મોરચા પર હતો. તેને આ ખબર મળી. તેણે ઓફિસરને મળીને વિનંતી કરી કે તે જઈને પોતાના ભાઈને લઈ આવે. ઓફિસરે કહ્યું, હવે તો તે મરી ગયો હશે. તેના મૃતદેહને લાવવા માટે તારે આટલું મોટું જોખમ ઉઠાવવાની શી જરૂર છે? જે જગ્યા પર મોરચો હતો, જે ભાઈને ગોળી વાગી હતી, અને એ જગ્યા પર બહુ જ ગોળીબાર થઈ રહ્યો હતો, પણ બીજો ભાઈ ત્યાં જવા માંગતો હતો. પણ આ ભાઈએ આગ્રહપૂર્વક વિનંતી કરી, મારા ભાઈને ત્યાં મને મળવા જવા દો. આથી ઓફિસરે તેને જવાની પરવાનગી આપી. આ ભાઈ નજદીકની પોસ્ટ જરૂર હતી, પણ પહાડને ગોળ ફરીને જવાનું હતું અને એ પ્રમાણે ત્યાં જગ્યા પર પહોંચ્યો જ્યાં તેનો ભાઈ ઘાયલ અવસ્થામાં પડેલો હતો. તેણે પોતાના ભાઈને પોતાના ખભા પર લીધો અને એટલામાં જ ઘાયલ ભાઈ મરણ પામ્યો. ઓફિસરે પેલા બીજા ભાઈને કહ્યું, જોઈને હું નહોતો કહેતો કે તે મરણ પામ્યો હશે. તે નકામું જોખમ ઉઠાવ્યું. સબ સિવાય બીજું શું તારા હાથમાં આવ્યું? ના સાહેબ, પેલા ભાઈએ કહ્યું, ઘણું બધું મારા હાથમાં આવ્યું અને મને ઘણો બદલો મળ્યો. જ્યારે મેં મારા ભાઈના માથાને ઉંચકીને મારા ખભા ઉપર મૂક્યું ત્યારે મારા ભાઈએ બહુ ધીમેથી કહ્યું, મારા ભાઈ, મને ખાતરી હતી તું જરૂર આવીશ. મારા ભાઈ અને તે સાથે તે મરણ પામ્યો. જે ભાઈ લઈને આવ્યો હતો
એના ભાઈની લાશને, એ ભાઈનું નામ ટોમ હતું. ટોમે કહ્યું, સાહેબ, મેં મારા ભાઈની ખાતરી સાચી પાડી છે. એના વિશ્વાસને મેં ધક્કો પહોંચાડ્યો નથી. એની ઈચ્છા મેં પૂર્ણ થયેલી જોઈ છે. એની ઈચ્છા મેં પૂરી કરી છે. એને સંતોષ મળ્યો છે. અને મારો સંતોષ એ મારા ભાઈ કે જે મરણ છાયામાં હતો, મરણ પથારી પર હતો, એને વિશ્વસુપણાનો બદલો મળ્યો છે. એનો વિશ્વાસ હતો મારો ભાઈ આવશે, અને હું ત્યાં પહોંચી ગયો. કદાપી કોઈ આપણી રાહ જુએ છે, આપણે તેને વિશ્વાસુ રહીએ એવું તે ઈચ્છે છે. અંત સુધી વિશ્વાસુ રહીએ એવી આશા રાખે છે. અને માણસો ઉપરાંત આપણા કેપ્ટન પ્રભુ ઈસુ ખાસ આપણી પાસે એ આશા રાખે છે કે તું મરણ પર્યાત વિશ્વાસુ રહે. હા, મરણ પર્યાત વિશ્વાસુ થઈને રહે. તેઓ આપણા માટે જગા તૈયાર કરવા માટે ગયા છે, આપણે લેવાને માટે આવવાના છે. હાલેલુયા. આપણે વિશ્વાસ રહીએ. એક વખત એટલાન્ટિક મહાસાગરમાં એક વહાણ બરફના પહાડ સાથે ટકરાઈને ભાગી ગયું. ઘણા બચીને નીકળી ગયા, પણ 3 માણસો તેમાં મરી ગયા. 3 જ માણસો મરી ગયા. તમે જાણો છો આ 3 કોણ હતા અને કેમ મરણ પામ્યા? આ 3 જણ પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક હતા. વાહનમાં લઈ જવાની ટપાલ અને રજિસ્ટરના ઇન્ચાર્જ હતા. જ્યારે બીજા લોકો વાહનમાંથી કૂદી પડ્યા ત્યારે આ 3 ક્લાર્કો અગત્યના રજિસ્ટરો અને વહાણના ઊંચા માળિયાના ઉપર ગોઠવવામાં મશગુલ રહ્યા, જેથી આ અગત્યના રજિસ્ટરનો કોઈ રીતે નાશ ન થાય અને સલામત પહોંચી શકે. રજિસ્ટર પોસ્ટના આ 200 કોથળા ઊંચી જગ્યાએ માળીએ 3 જણે ચડાવીને પોતાના કામમાં તેઓ અંત સુધી વિશ્વાસુ રહ્યા, અને એમ તેઓ બહાર નીકળી શક્યા નહીં અને પાણીમાં ડૂબી ગયા. જ્યારે પોસ્ટ માસ્ટરને આ બાબતની જાણ થઈ કે 3એ વિશ્વાસુપૂર્વક પોતાની જવાબદારી નિભાવી છે, ત્યારે બધા જ તેમના વખાણ કરતા તેમને શાબાશી આપતા રહ્યા. અને તેમના કુટુંબને એ સમયે 3ના કુટુંબને $2,000 આપ્યા હતા. પ્રભુનું વચન આપણને શીખવાડે છે, વાલા મિત્રો, તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ. પ્રકટીકરણ 2:10. એકવાર આપણી જાતે પ્રશ્ન પૂછી લઈએ આજે કે આપણે એવા મજબૂત છે? શું આપણે અંત સુધી વિશ્વાસુ રહેવાના છે? અંત સુધી વિશ્વાસુ રહીએ એવી રીતના આપણે જીવન જીવી રહ્યા છે? એવી રીતના આપણા પ્રભુ પર આપણે પ્રેમ કરીએ છીએ? ખાસ વાલા મિત્રો, આપણા વિશ્વાસને આપણે વધારે મજબૂત કરીએ અને હંમેશા એ બાબતને યાદ રાખીએ, અંત સુધી વિશ્વાસુ રહીએ. જે અંત સુધી વિશ્વાસુ રહેશે એ તારણ પામશે. આવી જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આ સમયમાં દિવસના અંત ભાગમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
ફરીને એકવાર પ્રભુ તમે અમારી સાથે છો. ખરેખર પ્રભુ, જેમ અમે વિશ્વાસ કર્યો અને જેમ અમે માંગ્યું કે પ્રભુ અમારી જોડે રહેજો, આ દિવસ પસાર કરો અને અમને મદદ કરજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. અને પ્રભુ, તમે ખરેખર વિશ્વાસો ઈશ્વર છો. તમે હમણાં અત્યારે આ સાધના સમય પણ અમારી સાથે છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એક જ વિશ્વાસ સાથે તમારી આગળ નમી ગયા છે પ્રભુ. તમે અમારા પ્રભુ છો, તમે અમારા ઉદ્ધારક છો, તમે અમારું ભલું કરનાર છો, તમે અમારું રક્ષણ કરનાર છો. તમે અમને પડવા દેવાના નથી, તમે અમને નિરાશ થવા દેવાના નથી. તમે અમારી આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખનાર પ્રભુ છો. એવા વિશ્વાસ સાથે અમે આનંદ સાથે તમારી આગળ નમેલા છે, નમી જઈએ છીએ અને પ્રભુ વિશ્વાસ સાથે આગળ વધીએ છીએ. પ્રભુ, જેમ દિવસે ડગલે ને પગલે તમે અમારી સહાય કરી, અમને મદદ કરી, અમને ઘણી બધી બાબતોથી બચાવ્યા, નુકસાનના ભયથી બચાવ્યા પ્રભુ પિતા, અને પ્રભુ અકસ્માતથી બચાવ્યા પરમેશ્વર પિતા, અને પરમેશ્વર પિતા મેડિકલ જોખમોથી તમે અમને બચાવ્યા પ્રભુ, રોગોમાંથી તમે અમને સાજા કર્યા પ્રભુ પિતા, ખરાબ રસ્તા પર જતા તમે અમને બચાવ્યા પ્રભુ પિતા, જે કામો અમારે ન કરવા જોઈએ એવા કામોથી તમે અમને દૂર રાખ્યા પ્રભુ પિતા. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ આગળ વિનંતી કરીએ છીએ કે અમે વિશ્વાસથી પ્રભુ અમારા જીવનની સફરમાં આગળ વધીએ અને તમને વિશ્વાસુ રહીએ. આ મરણ પર્યંત પ્રભુ અમે વિશ્વાસુ રહીએ. એવી રીતના અમને અમારા કુટુંબ સાથે આશીર્વાદિત કરો. તમે જ્યારે પણ આવો પ્રભુ, ત્યારે અમે તમને વિશ્વાસો માલુમ પડીએ એવી રીતના અમે જીવી શકીએ. એવી રીતના તમારી મોટી દયા, કૃપા અને કરુણા પ્રભુ તમે અમારા ઉપર થવા દેજો. પ્રભુ, તમારા બાળકો જેઓ તમારી સમક્ષ નમેલા છે, તેમના જે તે નાના મોટા પ્રશ્નો છે, દુઃખ છે, મુશ્કેલીઓ છે, ચિંતાઓ છે, પ્રભુ તમે જાણો છો. તમે જાણો છો એ પ્રમાણે તમે તમારી મોટી દયા, કૃપા, કરુણા તમે તેઓના પર થવા દો પ્રભુ. તમે સહાય કરો, તમે મદદ કરો પ્રભુ. તમે તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડો. હા પ્રભુ, તમારી કૃપા થવા દો પ્રભુ, તમારી દયા થવા દો પ્રભુ. અને પ્રભુ, જે પ્રમાણે તમારા બાળકોને હમણાં સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે તેમને મદદ કરો પ્રભુ. પ્રભુ, આ માસના પ્રથમ દિવસો છે અને જેમ અમે જાહેર કર્યું છે કે ગયા માસ કરતાં આ માસ તમારા બાળકો માટે વધારે આશીર્વાદનું કારણ બની જશે. અમારા માટે પણ, સાંભળનાર માટે, બોલનાર માટે અને મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ. એવા વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી આગળ નમેલા છે. ત્યારે પ્રભુ અમારા બધાના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા તમે થવા દો. એફએસસી 3:20 પ્રમાણે અમારી કલ્પના બહારના આશીર્વાદો પ્રભુ અમે આખો માસ પ્રભુ રોજે રોજ જોઈ શકીએ પ્રભુ, એવું તમે થવા દો. હા પ્રભુ, તમારી પાછળ વિશ્વાસપણે ચાલીએ અને તમને ગમતું જીવન જીવીએ. એવું કંઈ ના કરીએ જેના દ્વારા પ્રભુ અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડીએ. એવું પણ થવા દેજો પ્રભુ. અમારી જેમ ઘણા બધા લોકો વિશ્વાસથી પ્રાર્થના કરે, તમને કબૂલ કરે, દેવના દીકરા તરીકે કબૂલ કરે, અને પ્રભુ તેમનો આત્મા નાશમાં ના જાય, તેમને ઉદ્ધારનો માર્ગ મળે પ્રભુ પિતા. એવું થવા દો પ્રભુ. અમારી પ્રાર્થનાઓ દ્વારા, અમારા બધાની સેવાઓ દ્વારા પ્રભુ પિતા તમે એ પ્રમાણે થવા દો પ્રભુ. હા, અમારી વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ. સાંભળે છે, બીજાને મોકલે છે પ્રભુ પિતા, દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો રાજા, એવી પ્રાર્થના કરીએ. સાંભળનારા ઘરોમાં પ્રભુ પિતા નાણાંના પ્રશ્નો છે પ્રભુ, બીમારીઓ છે પ્રભુ પિતા, અને પ્રભુ વિશેષ કરીને તેમના બિઝનેસો મંદ થઈ ગયા છે પ્રભુ પિતા, નોકરી ચાલી ગઈ છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે દરેક સાંભળનાર, વિશ્વાસ કરનારના ઘરોમાં તમે મોટા કામો કરો અને તેમની જરૂરિયાત પૂરી પાડો.
આ પ્રભુ ઘણા બધા લોકોને નાણાંની પણ અગત્યતા છે. પ્રભુ નાણાં આપો, લોનની જરૂર છે, લોન આપો, મકાનની જરૂર છે, મકાન આપો પ્રભુ પિતા. મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ, એવું તમે થવા દો. જે કંઈ રોગો તેમના જીવનમાં શરીરમાં નિદાન થયા છે એ પ્રભુ તમે દૂર કરજો. તેમને વિદેશ જવું છે પ્રભુ, વિદેશ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરો. સમસ્યાઓ તેમાં રહેલી દૂર કરો પ્રભુ પિતા. અને પ્રભુ જે પરીક્ષાઓ તેઓ આપી રહી છે, પરીક્ષામાં પાસ કરો પ્રભુ. આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા. અને પ્રભુ તેમનું સ્વપ્ન છે પરિવાર સાથે વિદેશ જાય, તો તમે એ સ્વપ્ન અને પ્રભુ એમના આયોજનને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તેમના પ્રભુ પહેલા કોર્ટ કેસ એફઆઈઆર ખોટો તુમ્મો તો ખાલી જ કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો પ્રભુ આશીર્વાદ આપો પ્રભુ પિતા. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહો. એવી અમે પ્રાર્થના કરીએ પ્રભુ. અમારી મિનિસ્ટ્રી સાથે પણ રહો. જે 3 બાબતો પ્રભુ અમે મૂકી છે, જેમ યોગેશની તમે પ્રાર્થના સાંભળી પ્રભુ, એમ પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ તમે સાંભળજો. અને અમે વિશ્વાસ કરે છે, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. એના રસ્તા તમે ખુલ્લા કર્યા છે માટે પ્રભુ તમારી સ્તુતિ થાઓ. આગળના સમયમાં અમારી સાથે રહેજો. મુસાફરી દરેકને કરો સલામત લાવજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. તમારે પવિત્ર રાજ્ય અમારી સાથે રાખજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ સવારમાં તમારું ભજન કરતી લેજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.